હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજે આપણે અમદાવાદના અખબારનગર સર્કલ પાસે જામનગરના પ્રખ્યાત JMB ભૂંગળા બટેકા અને ભૂરેલ કટકાની એક સરસ મજાની વાન ઊભી રહે છે દિનેશભાઈની. ત્યાં આવ્યા છીએ અને ત્યાં આજે આપણે ઘૂઘરા ટેસ્ટ કરીને રિવ્યુ કરવાના છે. તે ઘણા ટાઈમથી અખબારનગરની પાછળના ભાગમાં ભેંસવાડી પાસે 4 વર્ષથી ચલાવતા હતા, પણ હવે તેઓ અહીંયા આવ્યા છે. આજે આપણે એમને ઘૂઘરા ટેસ્ટ કરીશું અને રિવ્યુ કરીશું. તો જોઈએ જામનગરના પ્રખ્યાત JMB ઘૂઘરા સેન્ટર. હું અહીંયા આ એરિયામાં વાળાદમાં આવું છું. વાળાદમાંથી આવું છું. મારું નામ કિરીટસિંહ ચાવડા છે. આ JMB ઘૂઘરા સેન્ટર જે છે એ પહેલાં વ્યાસવાડી હતું, ત્યાં બી હું નાસ્તો કરવા જતો હતો અને અહીંયા પણ આવું છું. ટેસ્ટ એનો બહુ ઘણો ઘૂઘરાનો ઘણો સારો છે. ઇવન ભૂંગળા બટાકા બી એના ઘણા સારા હોય છે. તો મારું સજેશન છે કે તમે પણ એક વખત અહીંયા ટેસ્ટ કરવા આવો, જેથી તમને પણ આની જે ટેસ્ટ જે છે ઘણો સારું લાગશે, મારું એવું માનવું છે. મારું નામ કમલેશ સાધુ છે. હું આ ચાંદોડિયાથી આવું છું. આજે અમને અખબારનગરના વિસ્તારમાં છે. અહીંયા પણ ઘૂઘરા અને બટેકા ભૂંગળા જોરદાર સારા છે. તમે પણ તમારા મિત્રો સાથે મુલાકાત લેવી મારી વિનંતી. તો ફ્રેન્ડ, આ છે JMB નાસ્તા સેન્ટરના સોશિયલ જામનગર સોશિયલ ઘૂઘરા. તમે નજીકથી બતાવો. એમાં અમને આજે ઘૂઘરાના મેકિંગમાં એ લોકો યુઝ કરે છે દાળ ને બટાકાનો મસાલો, અને એમની પાસે જે ગળી ચટણી છે જે બને છે સ્પેશિયલ એમના ગોળ અને ખજૂરની. એમાં તમે જુઓ ને કે કોઈ જાતનું કોઈ ડુપ્લિકેટિંગ ખટાશ વાપરવામાં આવતી નથી. ખટાશ માટે એ લોકોની સ્પેશિયલ ચટણી યુઝ કરવામાં આવે છે. આમલીનો ઉપયોગ કરતા નથી. એ બહુ એમનો પ્લસ પોઈન્ટ કહી શકાય. એ સિવાય આમાં મસાલા સિંગ છે, જીરું સેવ નાખી છે, અને લસણની જો ચટણી. હું તીખું ખાતો નથી એટલે આપણે નખાવતા નથી, બાકી તમે નખાવતા હો તો નાખી શકો છો. અને એ સિવાય અમને ઘૂઘરા બટેકા 30 રૂપિયામાં તમને 3 પીસ મળશે. હવે આપણે એને ટેસ્ટ કરીએ. એકદમ લાજવાબ ટેસ્ટ છે. મોઢામાં મોકલી દો. આપણે તો જામનગર ગયા નથી, પણ જામનગરની સ્પેશિયલ આઈટમ અખબારનગરમાં મળે છે. તો અમને ઘર વિઝિટ કરજો. 30 રૂપિયામાં ઘણી સારી એવો મજા આવે. તમારું 2 કલાક નીકળી જાય, પેટ ભરાઈ જશે. ઘર વિઝિટ કરજો JMB નાસ્તા સેન્ટર. આ વિડીયોમાં મળીશું. આખો વિડીયોને ગમે તો લાઈક કોમેન્ટ કરજો. કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ મળી જશે. થેન્ક યુ.